અમારો વિડીયો આખો જોજો, જેથી તો વરસાદ વધી ગયો છે થોડોક ને પવન વધી ગયો જો. અને અમારા ભાઈ જો ક્યાં સડ્યા જો ડોકાડો છે, અને ઓલા બે ભાઈ જો આટા મારે છે, પાણી જોવા ગયા છે. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ. તો આજ તો જો અમારે છે ને સવારમાં મેં બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારમાં કેટલા 9 વાગ્યા છે અને વરસાદ જોવા રાયતુંનો ચાલુ છે, રહેવાનું નામ જ નથી લેતો. જો ઘડીક ધીમો પડી જાય, ઘડીક વધી જાય, પણ બંધ તો થતો જ નથી. જો બહાર છે ને ક્યાંય નીકળે એવું નથી રહેવા દીધું. બહુ જ વરસાદ છે. તમારે કેવો છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અમારે જો રસોડામાં બધું પલાળી દીધું છે. જો છે ને હાંજુ નહીં પડ્યા અને અત્યારમાં નાસ્તો કર્યો ને એ બધા પડ્યા. હવે વાસણ ને એવું ઉટકવું છે, પણ થોડોક વરસાદ ધીમો રહે તો બહાર જઈએ આપણે. જો જે હંજવારી કચરા પોતા એવું બધું કામ બાકી જ છે. ને અમારા બેન જો બેઠા છે. અમારે છે ને જો પાછો વરસાદ વધી ગયો છે થોડોક, ને પવન વધી ગયો. જો કેટલો બધો પવન મળ્યો છે. આવવા ઠામુકો વધી જાય અને ઠામુકો ઓછો થઈ જાય. જો અમારા ભાઈ રૂમમાં છે, પાછો કેટલો બધો વધી ગયો ઘડીકમાં. આમ તો કંઈ દેખાતું જ નથી હો, દિવાલે નથી દેખાતી. જો છત્રી ઉડીને જાય, એક વહી જાય, કાકડો થઈ જાય. જો પાછો વધી ગયો છે બહુ જ, થી બારણું દેવું પડશે. ટાટા બાય બાય. મયંકભાઈ જો મારા મોઢું બગાડે. અંદર પાણી આવી જાય ને એટલે જો દરવાજો બંધ રાખવો પડે, કેમ કે પવન હોય ને આયરો એટલે બહુ જ આવે. પાણી પીતો કાંઈ એવી તો ખાટો ભરાઈ ગયો હે. અહીંથી પણ ઈ ભાઈના એના ખેતરમાં પાણી બતાવી. જો અહીં ફોનમાં ન બતાય, ઓમ બતાય. તો ફેમિલી મારે જો વરસાદ રહી ગયો છે. જો પાણી ભરાઈ ગયા છે ને ખૂણે જો ખેતરમાં કેટલું બધું પાણી ભરાણું છે. જો મેં પોગી ગયો છે ના આટા મારવા ઘડીકમાં. તો મેં બહુ પાણી ભરાણું કે ડુંગરાનું પાણી બધું અહીંયા આવે. વરસાદ ધીમો પડી ગયો કે એટલે પાણી પણ ઓછું થઈ ગયું. ન કરતો છે ને ફૂલ વરસાદ હતો ને તો બહુ જ પાણી આવતું હતું. તો એ આજે થોડોક ઓછો છે ને એટલે નથી આવ્યું. નહીં તો જો અહીંયા થાંભલા સુધી પાણી આવી જાય ક્યારેક ક્યારેક ગેડો એટલો ફૂલ આવતો હોય, કેમ કે ડુંગરાનું પાણી બધું છે ને અહીંયા જ આવે. જો અત્યારમાં આમથી પાણી અત્યારે ઓછું પડી ગયું છે. જો ખાડો છે ને અધૂરો થઈ ગયો હતો ને તો પાછો જો ભરાઈ ગયો આખો. બહુ જ ઊંડો ખાડો છે. અને ઓલા બે ભાઈ જો આટા મારે છે, પાણી જોવા ગયા છે. જો કેટલું બધું પાણી છે ને. તો ફેમિલી તમારે કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. અમારે તો છે ને અત્યારમાં કાલ સવારનો ઝરમર ચાલુ હતો અને રાયતુંનો છે ને ફૂલ વધી ગયો હતો. આખી રાત બહુ આવ્યો અને અત્યારમાં અત્યારે 10 વાગ્યા છે ને અત્યાર સુધી બહુ જ આવતો હતો. પાણી ધીમું પડી ગયું છે અને હવે વરસાદ રહી ગયો છે ને એટલે મારે ઘરનું કામ છે, વાસણ ને બધું પડ્યું છે ઉટકવાનું ને એ કામ કરવાનું છે. પણ મેં કીધું પહેલાં વિડીયો લઈ આવું એટલે હું બહાર આવી હતી. અને આમ તો છે ને જો કોકનો ખેતરમાં આખું ખેતર પાણીનું ભરાઈ ગયું છે. હાલો હું તમને ધાબા ઉપર ચડીને બતાવું. કરણમાં ફૂલ ખરી ગયા. અત્યારે પવન પણ શાંત થઈ ગયો છે, નહીં તો બહુ જ પવન હતો. જો અહીંયા ચકલાએ છરકીને ભરી દીધું છે. આ અમારા શેઠનું એનું મકાન છે. આપણે તો આમ રહેવાનું હોય. વાહ જઈએ ધાબા ઉપર કેવું છે એમ જોઈએ. કચરો આવ્યું છે તો કેટલું બધું મસ્ત દેખાય ને.
હાલો બતાવું તમને. જો વરસાદ પછી કેવું શાંત થઈ જાય બધે. જો અને જનાવરે છે ને ફેમિલી હમણાં છે ને ડુંગરામાં જ છે આમાં, પણ અત્યારમાં વરસાદ હતો એટલે તો ક્યાંક જમ નીચે ગળીને બેસી ગયા હોય ને દેખાય નહીં. અહીંયા જો મારા ખેતરમાં કેટલું બધું પાણી ભરાણું છે. જો ઠેઠ આમ વાહ સુધી છે આ બધું પાણી ભરાણું છે. જો કેટલું મસ્ત અત્યારમાં લાગે ને. અને હજી વરસાદ તો આવે એવું જ છે. જો કેવું જોરદાર છે. અને આજ તો પછી આગાહી છે. બે ભાઈ આટા મારે છે. એન ફેમિલી જો પાણીનો કેટલો બધો અવાજ આવે. જો ખાડો કેટલો ભરાઈ ગયો. જો આ બધું જે ડુંગરાનું પાણી આવતું હોય ને ખેતરનું ને એ બધું જો અહીંયા જાય ને તો કેટલો બધો અવાજ આવે. તો ફેમિલી મારા વિડીયો જોવા ગમતા હોય ને તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડોક સપોર્ટ કરતા રહેજો. અને પ્લીઝ બધા છે ને મારો વિડીયો આખો જોજો, જેથી. અને અમારા ભાઈ જો ક્યાં સડ્યા. જો એને છે ને આમ બીક જેવી કંઈ ખબર જ નથી પડતી. જો કેવો સડીને ઊભો છે. બીક જ નથી લાગતી. બોલો કામ ભાઈ. સીતારામ સીતારામ. કેવો વરસાદ પાણી દેખાય? કોના ખેતરમાં વધારે ભરાણો? આપણા ખેતરમાં જ ભરાણો. હાલે હેઠો ઉતર પડાય જાય. હાવજ ને આ નથી. આજ કાલ હતા ને, આજ કંઈક બીજે વહી ગયેલા છે. કાલ તો છે ને ડુંગરામાં જતા બહુ જ જોઈએ આખો દિવસ. કેટલા હતા મેં કાલ આપણે જોયા તે? 12 હતા. બોલો 4 તો બસા હતા. એક તો મોટો ડેન્જર હતો, કેસરી. અને જો એમાં બધે અમારા ભાઈ હેઠા ઉતરો. મેઘભાઈ કંઈ નહીં, હાલો હવે આપણે હેઠા જઈને ઘરનું કામ છે ને પતાવી દઈએ ને, ગમે પછી રાંધવાનો ટાઈમ થઈ જાય. જો અહીંથી આપણી બીજી વાડી દેખાય. આપણો દરવાજો દેખાય. આવું